ગઢડા પોલીસ સ્ટેશનમાં ગઢડા તાલુકાના ચમાડિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે. ધાર્મિક કાંતિલાલ પંડ્યા, ઉંમર વર્ષ 26 વર્ષનો છે. આ જે ઈસમ છે એ મૂળ દડવા ગામનો છે, ઉમરડા તાલુકા, ભાવનગરનો. એ છેલ્લા 5 મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો. એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંતિલાલ પંડ્યા મળી આવ્યો. એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માંગતા એની પાસે કોઈ સર્ટિફિકેટ નહોતું. એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જુદા જુદા માર્કાની ગોળીઓ, પેન કિલરને બધું એ આપતો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઈસમ છે એ 9 ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે. પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ